આજે દરેક ઘરમાં મહિલા કોઈ નાનું મોટું કામ કરતા જ હોય છે. કોઈ ટેલરિંગનું કરતા હોય તો કોઈ ઇમિટેશનનું કરતા હોય, કોઈ હોમમેડ પ્રોડક્ટ બનાવતા હોય તો કોઈ કુકિંગનું સારું કામ કરતા હોય છે, કોઈ પોતાની ક્રિએટિવિટીથી નાની મોટી ઇન્કમ કરતા જ હોય છે. તો આજે શાંતિથી છે ને તમારા સેલ્ફને એક સવાલ પૂછજો: શું હું ખરેખર આગળ વધી રહી છું કે ત્યાંની ત્યાં જ છું જ્યાં વર્ષોથી હતી? કેમ કે આજના સમયમાં ડિગ્રી હોવી જરૂરી નથી અને હાર્ડવર્કથી કશું જ થતું નથી. જરૂર છે શેની? સાચી સ્કિલની, સાચા માઇન્ડસેટની અને રાઇટ ગાઈડન્સની. વિથ સ્ટ્રેટેજી તમે ડિજિટલ સ્કિલથી તમે અર્નિંગ કરી શકો છો. તમને ખબર છે સોશિયલ મીડિયામાં પ્રોફેશનલી કેવી રીતે યુઝ કરવું, તમારી ઓનલાઈન પ્રેઝન્સ કેવી રીતે બિલ્ડ કરવી અને પોતાના કામને લોકો સુધી કેવી રીતે પહોંચાડવું. એઆઈનો યુઝ કરીને તમે તમારી પોતાની પર્સનલ બ્રાન્ડ કેવી રીતે બિલ્ડ કરવી. ખરેખર નાનું કરેલું ઘરેલું કામ પણ આજે એક મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. રાઇટ સ્કિલ ગાઈડન્સ તમને ગ્રોથ જ નથી આપતું, પણ તમને સમાજમાં એક આગવી ઓળખ આપે છે. કદાચ તમે આજે ઘરેથી કામ કરતી મહિલા હશો, બટ રાઇટ સ્કિલ અને સ્ટ્રેટેજી સાથે આવતીકાલે તમે તમારા નામ અને કામથી ઓળખાશો. જો તમારે પણ ગાઈડન્સ જોતું હોય તો કમેન્ટમાં ગાઈડન્સ ટાઈપ કરજો. થેન્ક યુ. આજે દરેક ઘરમાં મહિલા કોઈ નાનું મોટું કામ કરતા જ હોય છે. કોઈ ટેલરિંગનું કરતા હોય તો કોઈ ઇમિટેશનનું કરતા હોય, કોઈ હોમમેડ પ્રોડક્ટ બનાવતા હોય તો કોઈ કુકિંગનું સારું કામ કરતા હોય છે, કોઈ પોતાની ક્રિએટિવિટીથી નાની મોટી ઇન્કમ કરતા જ હોય છે. તો આજે શાંતિથી છે ને તમારા સેલ્ફને એક સવાલ પૂછજો: શું હું ખરેખર આગળ વધી રહી છું કે ત્યાંની ત્યાં જ છું જ્યાં વર્ષોથી હતી? કેમ કે આજના સમયમાં ડિગ્રી હોવી જરૂરી નથી અને હાર્ડવર્કથી કશું જ થતું નથી. જરૂર છે શેની? સાચી સ્કિલની, સાચા માઇન્ડસેટની અને રાઇટ ગાઈડન્સની. વિથ સ્ટ્રેટેજી તમે ડિજિટલ સ્કિલથી તમે અર્નિંગ કરી શકો છો. તમને ખબર છે સોશિયલ મીડિયામાં પ્રોફેશનલી કેવી રીતે યુઝ કરવું, તમારી ઓનલાઈન પ્રેઝન્સ કેવી રીતે બિલ્ડ કરવી અને પોતાના કામને લોકો સુધી કેવી રીતે પહોંચાડવું. એઆઈનો યુઝ કરીને તમે તમારી પોતાની પર્સનલ બ્રાન્ડ કેવી રીતે બિલ્ડ કરવી. ખરેખર નાનું કરેલું ઘરેલું કામ પણ આજે એક મોટી ઓપોર્ચ્યુનિટી બની શકે.